સામાન્ય રીતે વરસાદની સિઝન અથવા તો થોડો ઘણો વરસાદ પડી ગયા પછી સામાન્ય રીતે વેક્ટરબોર્ન અને વોટરબોર્ન ના અંતર્ગત રોગો થવાની સંભાવના રહેતી હોય છે. જામનગર મહાનગરપાલિકાના 13 આરોગ્ય કેન્દ્ર અને એની નીચેના જે હેલ્થ વર્કરની ટીમ દ્વારા ખાસ કરીને વોટરબોર્ન અને વેક્ટરબોર્ન રોગો અંતર્ગત હાઉસ ટુ હાઉસની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. અત્યાર સુધી જામનગર મહાનગરપાલિકામાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં જો વેક્ટરબોર્ન રોગની વાત કરીએ તો ડેન્ગ્યુના 12 કેસ અને મલેરિયાના 10 કેસો નોંધવા પામેલ છે. આ ઉપરાંત જામનગર કોર્પોરેશનની આરોગ્યની 264 જેટલી ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં સર્વેની કામગીરી કરવામાં આવેલ છે. એ અંતર્ગત 25/7થી કરીને 31/7 સુધીમાં કુલ 91,126 ઘરોનું સર્વે કરવામાં આવેલ છે અને એની અંદર 1543 જેટલા ઘરોમાં જે મચ્છરના લાર્વા જોવા મળેલ છે અને ટોટલ 2023 જેટલા એવા પાત્રો હતા કે જેમાં લાર્વા હતા, તો એમાંથી પાણી ઢોળી અને એ લાર્વાનો નાશ કરવામાં આવેલ છે. એ ઉપરાંત 47,084 જેટલા પાત્રોમાં ટેમીફોસ નામનું દ્રાવણ નાખવામાં આવેલ છે, જેથી કરીને કોઈ લાર્વા હોય એમાં તો એ લાર્વા મરી જાય એના માટે પણ કામગીરી કરવામાં આવેલ છે. આ સર્વે દરમિયાન સર્વેની કામગીરીને દરમિયાન અમને 520 જેટલા તાવના કેસો વિસ્તારમાંથી મળેલ હતા અને ઝાડાના કેસો 74 જેટલા ઝાડાના કેસો મળેલ હતા અને અમારી ટીમો દ્વારા 41,100 જેટલી ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવેલ છે અને 2639 જેટલા ORS સચેસનું અમારા ટીમો દ્વારા વિતરણ કરવામાં આવેલ છે.